નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે બધા મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ જુનિયર કેજી વિષય જીકે સામાન્ય જ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનની અંદર પાના નંબર 21, 22 અને 23 જોવાના છે અને એની અંદર શું છે એ આપણે શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે જોઈએ તો પાના નંબર 21. પાના નંબર 21 પર ચોમાસું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે વિડીયો જોવો ત્યારે તમારી બુક તમારી સાથે રાખવાની છે અને તમારે બુકમાંથી માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ જોઈએ આપણે ચોમાસું. તો ચોમાસુમાં સૂચના વાંચે નીચેના ચિત્રો વિશે આપેલા પ્રશ્નોને આધારે ચર્ચા કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ઘણા બધા પ્રશ્નો આપેલા છે, તો એ પ્રશ્નો વાંચવાના છે અને એના દ્વારા આપણે થોડીક ચોમાસું વિશે ચર્ચા કરીશું, માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણા બધા ચોમાસુના આધારે ચિત્રો પણ આપેલા છે, એ પણ તમારે જોવાના છે અને એમાંથી તમારે માહિતી મેળવવાની છે. તો પ્રથમ આપણે જોઈએ ચોમાસું કયા મહિનામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોમાસું અંગ્રેજી મહિનો જૂન અને ગુજરાતી મહિનો જેઠ માં ચોમાસું શરૂ થાય છે. ચોમાસાની શરૂઆત ત્યારથી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન આપણે જોઈએ તો ચોમાસામાં શું શું કાળજી રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ચોમાસા દરમિયાન આપણે હંમેશા હાથ ધોઈને આપણે જમવા બેસવું જોઈએ. આપણે આપણા શરીરની આપણે કાળજી રાખવી જોઈએ. આપણે બીમાર ન પડી જઈએ એ માટે આપણે વરસાદના પાણીમાં પલળવું ન જોઈએ અને ઘરમાં રહેવું જોઈએ વરસાદ આવે ત્યારે. અને તમે બહાર નીકળો ત્યારે તમારે છત્રીનો, રેનકોટનો તમારે ઉપયોગ કરવો જોઈએ. આમ આપણે ચોમાસામાં ઘણી બધી કાળજીઓ આપણા શરીરના રક્ષણ માટે કરવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, ચોમાસામાં શું શું ખાઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચોમાસામાં શું શું ખાઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ અહીં એક ચિત્ર આપેલું છે. એક નાનું બાળક છે તમારા જેવું, એ શું ખાય છે? ગરમ મકાઈ ખાય છે. શું ખાય છે? મકાઈ. શેકેલી અથવા બાફેલી આપણે મકાઈ ચોમાસામાં ખાઈએ છીએ ને. સાથે પછી ઘરે મમ્મી વધારે વરસાદ આવે ત્યારે ભજીયા બનાવે છે ને ગરમ ગરમ. શેકેલી સિંગ ખાવાની પણ મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો. તો આપણે ચોમાસા દરમિયાન ગરમ ગરમ વસ્તુઓ ખાવાની આપણને મજા પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ચોમાસાથી વાતાવરણમાં શું ફેરફાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જોજો ચોમાસા દરમિયાન વાતાવરણમાં શું ફેરફાર થાય. તો ચોમાસા દરમિયાન વાદળો કાળા થઈ જાય છે અને અંધારું થઈ જાય છે અને પછી વરસાદ આવે છે. ચોમાસા દરમિયાન વાતાવરણમાં ઠંડીનું વાતાવરણ પણ જોવા મળે છે અને મેઘધનુષ પણ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ ચોમાસામાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ચોમાસા દરમિયાન આપણે જ્યારે પણ ઘરની બહાર નીકળીએ ત્યારે છત્રી, રેનકોટનો ઉપયોગ કરવો જોઈએ અને પગમાં આવા મોટા બૂટ પહેરવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ ચોમાસામાં કયા કયા તહેવારો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોમાસા દરમિયાન ચોમાસું એક એવી ઋતુ છે કે એની અંદર આપણા ધાર્મિક તહેવારો ખૂબ જ આવે છે. તો પ્રથમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, 15મી ઓગસ્ટ, જન્માષ્ટમી, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી એ ખાસ તહેવારો છે અને એક
અને બીજા નાના મોટા બીજા પણ તહેવારો આ ચોમાસાની ઋતુમાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ચોમાસા દરમિયાન નાના નાના બાળકોને રમવાની મજા પડે ને પાણીમાં. તમને પણ પાણીમાં રમવાની મજા પડે ને? તમે પાણીમાં કાગળની હોડી બનાવીને તમે પણ રમો છો ને? પછી રક્ષાબંધન દિવસે બેન ભાઈને રાખડી બાંધે છે. ચોમાસા દરમિયાન મોર પણ ઠન નાચે છે એના પંખ ફેલાવીને. દેડકાઓ પણ ચોમાસામાં ડ્રાઉં ડ્રાઉં કરે છે. કેવો અવાજ કરે છે દેડકાઓ? ડ્રાઉં ડ્રાઉં. અને આ અળસિયા છે, એ પણ ચોમાસા દરમિયાન જમીનમાંથી બહાર નીકળી આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ચોમાસા વિશે ખ્યાલ આવી ગયો હશે. તમારે તમારા મમ્મી પપ્પા દાદા દાદી પાસેથી વધારે તમારે માહિતી લેવાની રહેશે. હવે આપણે પાના નંબર 22 જોઈએ. 22 પંખીઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરની આસપાસ આપણને આમાંથી ઘણા બધા પંખીઓ જોવા મળે છે. તો આજે આપણે પંખીઓ વિશે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ શાનું ચિત્ર છે? પોપટનું. પોપટ કેવા કલરનો રહે? લીલા કલરનો. એની ચાંચ લાલ કલરની હોય છે અને તે મરચું ખાય છે. આ છે બતક. બતક સફેદ કલરની હોય છે અને પાણીમાં રહે છે. આ છે કાગડો. કાગડો કેવા કલરનો હોય છે? કાળા કલરનો અને કાં કાં અવાજ કરે છે. આ છે કૂકડો. તો કૂકડો કેવું બોલે છે? કૂકડે કૂક. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોજો ઘુવડ. કયું પક્ષી છે? ઘુવડ. પછી આ છે દરજીડો. પછી ચકલી. ચકલી શું કરે? કેવો અવાજ કરે? ચી ચી. પછી કબૂતર. કબૂતરનો અવાજ કેવો હોય છે? ઘૂ ઘૂ. આ છે કાબર. કાબર શું કરે? કલબલ કલબલ કરતી હોય છે. કોયલ કૂ કૂ નો અવાજ કરતી હોય છે. આ છે સમડી. ગરુડ, હોલો, બગલો. આ છે હંસ. મોર. મોર કેવો અવાજ કરે? ટેહું ટેહું. અને આ છે બુલબુલ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતે તમારે ચિત્રો ઓળખીને પંખીઓના તમારે નામ બોલવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, નીચે જોઈએ. નીચે સૂચનાઓ આપેલી છે. કેટલાક પંખીઓ વિશેની માહિતી આપેલી છે, એ આપણે જોઈએ. તો પ્રથમ છે, પંખીઓને પાંખ હોય છે, તેથી તે ઉડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા પંખીઓને શું છે? પાંખો હોય છે અને એ પાંખો દ્વારા એ ઉડી શકે છે. તેઓ ઈંડા મૂકે છે. તો આ પંખીઓ શું મૂકે છે? ઈંડા મૂકે છે. તેઓ દાણા, ફળ કે જીવજંતુ ખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પંખીઓ શું ખાય? તો દાણા, ફળ કે પછી નાના નાના જીવજંતુઓ ખાય છે. તેમને મજબૂત ચાંચ હોય છે. તેમની ચાંચ કેવી હોય છે? મજબૂત હોય છે. તેઓ રહેવા માટે માળો બાંધે છે. આ બધા પંખીઓ શું કરે? એમને પોતાનું ઘર બનાવવા માટે નાના નાના ઘાસ તલખણાનો ઉપયોગ કરીને માળો બનાવે છે અને એની અંદર એ લોકો રહે છે. અને એમાં જ પંખીઓ ઈંડા મૂકે છે અને બચ્ચાને જન્મ આપે છે ઈંડા દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, તમને પંખીઓ વિશે ખ્યાલ આવી ગયો હશે. વધારેની માહિતી તમારે મમ્મી પપ્પા પાસેથી લેવાની રહેશે. હવે પાના નંબર આપણે 23 જોઈએ. પાના નંબર 23 પર ફળો વિશેની માહિતી આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં છે પ્રથમ જોઈએ સફરજન, કેળું, ચીકુ, દાડમ, અંજીર, પીચ, જામફળ, ચેરી, અનાનસ,
બોર, સ્ટ્રોબેરી, નારિયેળ, નાશપતી, કાળી દ્રાક્ષ, સીતાફળ, કેરી, જાંબુ, દ્રાક્ષ, મોસંબી, રાસબરી, પપૈયું, શક્કરટેટી, નારંગી, તરબૂચ. તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ ફળો ગમે ને? ખાવાના ફળો ખાવાની મજા આવે ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફળો વિશે માહિતી મેળવી. હવે નીચે જે ફળો વિશેની વધારેની માહિતી આપેલી છે જોઈએ, સૂચનાઓ આપેલી છે જોઈએ. આપણે તો ફળો ધોઈને આપણે ખાવા જોઈએ. આપણે જ્યારે પણ ફળો લાવીએ બજારમાંથી, ત્યારે આપણે ફળોને શું કરવાનું? પ્રથમ આપણે પાણીથી ધોવાના, પછી એને કાપીને ખાવા જોઈએ. જુદી જુદી ઋતુઓમાં જુદા જુદા ફળો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જુદી જુદી ઋતુઓમાં અલગ અલગ ફળો આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો ઉનાળામાં આપણને કેરી, તરબૂચ આપણને મળે છે. શિયાળામાં આપણને દ્રાક્ષ, કેળા તો આપણને બધી જ ઋતુઓમાં જોવા મળે છે. સફરજન, અનાનસ, જામફળ, બોર જેવી વસ્તુ આપણને શિયાળાઓમાં ખાવા મળે છે. અને ચોમાસા દરમિયાન, તો ચોમાસા દરમિયાન આપણને નાશપતી, સફરજન, દાડમ, સીતાફળ વગેરે જેવા ફળો આપણને ખાવા મળે છે. આમ આપણને અલગ અલગ ઋતુઓમાં અલગ અલગ ફળો આપણને ખાવા માટે મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કેટલાક ફળોમાં બી તો કેટલાકમાં થળિયા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક ફળો એવા છે કે એમાં બી હોય છે. દાખલા તરીકે જોઈએ તો પપૈયું, સીતાફળ, પીચ, એની અંદર તમને નાના નાના બી જોવા મળશે. અને કેટલાકમાં થળિયા, તો જાંબુ, પછી બોર જેવા ફળોમાં તમને થળિયાઓ જોવા મળશે. આપણે કેટલાક ફળો બી સાથે ખાઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો, એવા કેટલાક ફળો છે એ આપણે બી સાથે પણ ખાઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો અંજીર આપણે બી સાથે ખાઈ શકીએ છીએ. કેટલાક ફળો બી કાઢીને તો કેટલાક છાલ કાઢીને ખવાય છે. તો આપણે કેટલાક ફળો આપણે બી કાઢીને ખાઈએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો સીતાફળ, તરબૂચ, પપૈયું, શક્કરટેટી, નારંગી. કેટલાક ફળો આપણે બી કાઢીને ખાઈએ છીએ. અને આપણે કેટલાક ફળો માંથી આપણે છાલો આપણે કાઢવી પડે ને. કેળું છે, પપૈયું છે, શક્કરટેટી છે, તરબૂચ છે, નારંગી છે, કેરી છે, એવા કેટલાક ફળો છે કે આપણે એ છોલીને ખાવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફળો વિશે માહિતી મેળવી ગયા. આપણે ચોમાસું વિશે, પંખીઓ વિશે, ફળો વિશે માહિતી મેળવી ગયા. હવે તમારે હોમવર્કની અંદર વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કની અંદર તમારી સામાન્ય જ્ઞાન બુકમાંથી પેજ નંબર 21 ચોમાસું વિશે ચિત્રો દ્વારા તમારે માહિતી મેળવવાની રહેશે. અને પેજ નંબર 22-23 પંખીઓ અને ફળો વિશે તમારે માહિતી મેળવવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને
ચિત્રોમાં ન ખ્યાલ આવે તો તમારા મમ્મી પપ્પા દાદા દાદી સાથે બેસીને તમારે જે બુકમાં ચિત્રો આપેલા છે એ ચિત્રો તમારે ઓળખવાના, પંખીઓના ચિત્રો ઓળખવાના, ફળોના ચિત્રો ઓળખવાના અને એમના નામ તમારે બોલવાના છે. અને ચોમાસું દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ થાય એ વિશે તમારે વધારેની માહિતી મેળવવાની રહેશે. થેન્ક યુ. બાય બાય.